લીમડીમાં વરવો શેઠ એક હતા. એમના બેન એમને ધોળકે પરણાવેલા. લીમડીના આરામનું લેવા જાય ને એનું શું થાય તમે જો. વરવા શેઠ સત્સંગી નહોતા, સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત નહીં. એમના બેનના વિવાહ ધોળકામાં કરેલા. થોડાક દિવસમાં એમના બેન વિધવા થયા. હવે એને ધોળકામાં ગયા પછી સત્સંગનો યોગ થયેલો એટલે સ્વામિનારાયણના ભગત પછી થયેલા બેન. અને એ વરવા શેઠના બેને પછી નક્કી કર્યું કે હવે મારે બીજું લગ્ન કરવું નથી. વિધવા થયા છે, સંસાર હવે મણાઈ ગયો, હવે આપણે ભગવાનનું ભજન કરવું, માનવ દેહ ઈશ્વર ભક્તિમાં વાપરવો. એટલે આ બેન વિધવા ભક્તિ ભજન કરે. જે કંઈ એનો ભાગ હશે એ બધો એનો ભાગ હોય તો એ એના દેરો બે જે હતા એ બધા એના દેર બે એ બધું જમીન બમીન બધું વાપરે. પણ દેર બે એવા નીકળ્યા, ધીરે ધીરે આનો બધો ભાગ હેરવી લીધો, હડપી લીધો, પડાવી લીધો. ટૂંકમાં કહેવાય ને, પડાવી લીધો. પછી તો કોઈ આધાર હતો નહીં, ગરીબીમાં જીવન જીવે. 5 વર્ષ પછી વરવા શેઠી બેનની ઘેરે ધોળકા આવ્યા. એટલે એ વખતે સ્વામિનારાયણ ભગવાને એ વરવા શેઠના બેનને દર્શન દીધા. અને મહારાજ કે તમે ચિંતા ન કરતા. ભાઈ આવ્યા એટલે જરાક દુઃખની તો વાત કરે, આવું આવું છૂટ આ છે. એટલે મહારાજે દર્શન દઈની બેનને કીધું કે તમે ચિંતા ન કરતા, તમારા બે દેર તમારો જે કંઈ ભાગ છે એ કાલે સામે હાલીને આવશે ને દઈ જાય કે મહારાજ કે. અને બીજે દાડે સવારમાં એનો મોટો દેર સૌથી પહેલા આવ્યો. સવાર આજે આમ સૂર્યોદય નો થયો ત્યાં આવ્યો. અને એના ભાભીને કે સૌથી પહેલા તો ભાભીને પગે જ લાગ્યો. બાને પગે લાગે ને એમ ભાભીને પગે લાગ્યો. અને મોટો દેર કે આજે રાત્રે એ કે સ્વામિનારાયણ મને એ કે સ્વપ્નમાં આવ્યા હતા એ કે. અને પછી કે સાથે છે ને એ કે 20 જમ લાવ્યા હતા એ કે. 20 જમને લાવ્યા હતા, જમના દૂત કે. અને જમે મને એટલું કીધું કે કાલ સવારમાં ભાભીના પૈસા પાછા દઈ આવશે. કાલ કે ભોજાઈના રૂપિયા જે કાંઈ પડવી લીધા છે એ પાછા દઈ આવશે, નહીતર તને મારી નાખશો અમે બધા ભેગા થઈ. એ કે 20 જમના દૂધ જે હતા એ પછી જાતા જાતા વોર્નિંગ દઈને જે ગયા, ધમકી દઈને કે જાતા જાતા એક જણાએ કે આમ કોણીનો ઠોહો માર્યો કે પડખામાં. એ માળું કે હજી દુખે છે કે હળદર ચોપડી પણ નથી હરખું થતું. સ્વપ્નમાં માર્યો તો એક ઠોહો માર્યો હતી કે માળું હજી ક્યાંય પડખામાં દુખે છે કે. માટે આ જે કાંઈ તમારું છે એ બધું તમને હું આપી દઉં છું કે. એ મોટો દેર છે આટલી વાત કહીને ગયો, ત્યાં નાનો દેર આવ્યો. સેમ ટુ સેમ ઘટના. એને જે કાંઈ પડવી લીધું હતું એ બધું એને પાછું દઈ દીધું. આ ચમત્કાર જોઈ વરવા શેઠને એમ થયું કે સ્વામિનારાયણ બહુ કોઈ સમર્થ છે, અને એને સ્વામિનારાયણનો ગુણ આવ્યો વરવા શેઠને. પછી વરવા શેઠ તો જતા રહ્યા. અમુક સમય પછી, કેટલાક દિવસ પછી બેને વળી પાછા ભાઈને લીમડીથી તેડાવ્યા વરવા શેઠને. અને એના ભાઈને કીધું, ભાઈ આજથી 8મે દિવસે હું આ શરીર છોડી અને સ્વામિનારાયણ ભગવાનના ધામમાં જઈશ. મને ભગવાન કહી ગયા છે 8મે દાડે હું તેડવા આવીશ, એટલે 8મે દાડે હું ધામમાં જઈશ. માટે તમે થોડાક દી અહીંયા રોકાવ, એટલે મેં તમને અહીંયા બોલાવ્યા છે. અને એ 8 દાડા સુધી બેને ભાઈને સત્સંગ કરાયો, બધી મહિમાની વાત કીધી. અને વરવા શેઠને એમ થયું કે આમ કહીને જાય છે તો જોવું તો ખરો કેમ થાય છે. અને એક તો ઓલો પ્રતાપ જોયો તો બેને સત્સંગ કરાવ્યો. અને 8મે દાડે જે રીતે વાત કરી એ રીતે આ બેન શરીર છોડીને ભગવાનના ધામમાં ગયા. અને પછી વરવા શેઠને એવો ભાવ જાગ્યો કે એમણે સંતો પાસે વર્તમાન ધરાવ્યા અને સત્સંગી થયા અને મહારાજનું ભજન કરવા લાગ્યા. અને જ્યારે એનો અંતકાળ આવ્યો તેથી પણ સ્વામિનારાયણ ભગવાન એને તેડવા માટે આવ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયના આ બધા પ્રસંગો એટલા બધા સંતોએ લખ્યા છે. અને આ કોઈ પાછળના એ લખ્યા હોય એવા નહીં, એની હારે રહેનારા સંતો. 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાનની સાથે જે સંતોની ફોજ હતી
એ સંતોએ જ્યાં જ્યાં જે ઘટનાઓ ઘટી એ બધી લખી અને ગામ નામ ઠામ સાથે લખી. આંધળું ક્યાં નહીં, ક્યાંક ને એક ગામ એમ નહીં. હા, બધું જ સાથે લખ્યું છે, પુરાવા સાથેની વાતો. હવે આ વાત તમે છો તો આના ઉપરથી એટલી ખ્યાલ આવે કે ભાઈ કોઈનું હરામનું પડવી ન લેવું. ભાઈઓમાં ઘણીવાર આ રીતે થતું હોય છે. એકાબીજા ભાઈઓનું પડવી લેતા હોય, ભાભીઓનું પડવી લેતા હોય, કોઈ વિધવા હોય તો એનું પડવી લેતા હોય. આ સારું નથી. એની હાય એ મોટી લાઈ લગાડશે ભાઈ. એટલે કોઈ દિવસ કોઈનું હરામનું લેવું નહીં. આ વરવા શેઠના બેનનો જે પ્રસંગ મેં તમને સંભળાવ્યો ને એટલા માટે સંભળાવ્યો. હરામનું કોઈ દિવસ કોઈનું પચશે નહીં અને એમાં કોઈ સુખી ક્યારેય થશે નહીં. એટલે આપણે બહુ ધ્યાન રાખવું. એમ આપણે કહેવાય છે, હકે શું લઈએ, હકે શું દઈએ, હકનું હજમ થાય. હકે શું લઈએ, હકે શું દઈએ, હકનું હજમ થાય. અણહકનો એક આનો લઈએ તો ઉલટી બરકત જાય, ઉલટી બરકત જાય. આ બહુ પાકો નિયમ રાખો. જેટલું નીતિમત્તાથી કામ કરો એટલા તમે સુખી થાવ ને થાવ. આ બહુ પાકો નિયમ છે. હા, ગમે ધર્મમાં તમે હો, ગમે સંપ્રદાયમાં હો, બધાનો માલિક ઈશ્વર એક છે, બધાનો સનાતન ધર્મ એક છે. જો માણસ સનાતન ધર્મમાં ઈશ્વરને એક માનીને જીવે એ માણસ સુખી થાય ને થાય. કોઈ એમ કે અમે ધર્મ પાળીશીને દુઃખી થાય છે એ વાત જ નથી. કોઈ પૂર્વનું કોઈ પ્રારબ્ધ એવું આવી ગયું હોય તો આજે સારું કરો, કાલ પાછા સુખી થશો. કઈ મરી જ નથી જવાના આપણે. મરી જાવ તો પાછા ગમે ત્યાં જન્મ લેવું, ધામમાં નહીં જાય ત્યાં સુધી. આ કરેલું કર્મ તો આપણું ફળશે જ તે. એટલે કોઈ જગ્યાએ વાત જેને સુખી થવું હોય એને પહેલા તો માર્ગ નીતિનો પકડવો, માર્ગ સત્યનો પકડવો. એ જ સુખી થવાનો માર્ગ છે. બાકી ગમે એટલા માંદળિયા બાંધવા હોય બાંધે, માંદળિયા બાંધે કોઈ સુખી નહીં થવાનું. ધર્મ પાળે જ માણસ સુખી થાય, નીતિ રાખે જ માણસ સુખી થાય. વધારે ખાધેલું અન્ન અને અણહકનું ધન આ બે પચે નહીં. વધારે ખાધેલું અન્ન અને અણહકનું ધન આ કોઈ દિવસ કોઈને પચવાનું નહીં. હાઈનો પૈસો લાઈ લગાડ્યા વિના રે નહીં. એક ઉંદરડો મંદિરમાં ગયો, ગણપતિ દાદાનું મંદિર, અને લગભગ ત્યાં તો ઉંદરડા તો થોડાક હોય જ. એમાં એક દીવો, જૂના જમાનાનું મંદિર, લાઇટ બાઇટ હતી નહીં ત્યાં. એટલે એક દીવો બળતો તો મંદિરમાં પૂજારી સાંજે રાખતા જાય દીવો એક દાદા આગળ. હવે દીવાની વાઈટ આવડો ઉંદરડો, એની સુગંધ થોડીક આવે ઘીની વાઈટ રૂની, એટલે માળા એ વાઈટ પકડી ઉંદરડાએ અને હળગતી વાઈટ લઈ અને એના દરમાં ઘૂસી ગયો. હવે દરમાં ગયો તો એને દરમાં શું છે કે ઓલરેડી પહેલેથી કપાસ ને થોડાક ગાભા ને બધું ભેગું કરી રાખેલું, શિયાળામાં ટાઈટના સુરક્ષા માટે બધું એ બધું ભેગું કરી રાખેલું. હળગતી વાઈટ લઈને ત્યાં ગયો અને એવી આગ લાગી ભાઈ, અને ભાઈનો અગ્નિ સંસ્કાર થઈ ગયો. હરામની વાટ લેવા જાય ઉંદરડા અને જો એની ઘર આખા હળગતા હોય ભાઈ, તો માણાનું શું થાય એ તમે વિચાર કરો. આ બહુ પાકો નિયમ છે. એટલે આ વસ્તુ મારે ને તમારે બધાએ સમજવું. હું આવડા બધાને વારે વારે આ વાત કીધા કરું કે આનું તો તમે પૂરું ધ્યાન રાખજો જ. કોઈ ભાળે નો ભાળે. ભલા કી જે ભલા હોગા, બુરા કી જે બુરા હોગા. કોઈ દેખે ના દેખે, ખુદા તો દેખતા હોગા. એ ભાળતો જ હોય.